સુરત સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી 1.63 કરોડની ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગ રોકાણ છેતરપિંડી કેસમાં ઉત્તરાખંડથી 3 આરોપીઓ ઝડપાયા. સુરત સાયબર ક્રાઇમ પોલીસે 1.63 કરોડની ઓનલાઇન રોકાણ છેતરપિંડીનો પર્દાફાશ કરી ઉત્તરાખંડના કાશીપુરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદીનો ફેસબુક પર અંજલિ મોદી નામની બનાવટી આઈડી અને GRGC ગોલ્ડ રશ ગ્લોબલ કેપિટલ નામની ખોટી રોકાણ યોજના મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી આરોપીઓએ વિવિધ બહાના હેઠળ કુલ 1,63,68,12.70 અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ તપાસના આધારે ઉત્તરાખંડના કાશીપુરથી 3 આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ઝડપાયેલા આરોપીઓ મોહમ્મદ ઇઝહાર 48, મોહમ્મદ સુમેર 24, મોહમ્મદ ઉવેશ 24. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ કમિશનની લાલચમાં પોતાના તથા અન્ય લોકોના બેંક ખાતા સાયબર ઠગોને ઉપલબ્ધ કરાવતા હતા, જેના મારફતે છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે HDFC બેંકના એક ખાતા સામે NCCRP પોર્ટલ પર 3 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે, જેમાં કુલ 11.37 લાખના ટ્રાન્ઝેક્શન થયા હતા. તેમાંથી 9.95 લાખની રકમ ઉત્તરાખંડના કાશીપુર વિસ્તારમાં આવેલા ATM મારફતે ઉપાડી લેવામાં આવી હતી. પોલીસની અપીલ: કોઈપણ વ્યક્તિને કમિશન કે અન્ય લાલચમાં આવી પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, પાસબુક, સિમ કાર્ડ, OTP, UPI પિન અથવા નેટ બેન્કિંગની વિગતો આપશો નહીં. આવી પ્રવૃત્તિ કાયદેસર ગંભીર ગુનો છે. સાયબર છેતરપિંડીનો ભોગ બનતા તરત જ 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરો અથવા cybercrime.gov.in ની લિંક પર ફરિયાદ નોંધાવો. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. છેલ્લા 2 વર્ષથી એક ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરવામાં આવતું હતું, જેમાં ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી. ફરિયાદીનું સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા. અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડી બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો. અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી 1,63,00,000 જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું. અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ અલગ ચાર્જીસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી. ત્યારે એમને 1930 પર તરત જ ફરિયાદ દાખલ કરી સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યું અને આપણી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરીને 3 આરોપીઓને દહેરાદૂનથી ઝડપી પાડી છે, ઉત્તરાખંડમાંથી. અને જે તમામ આરોપીઓ છે એ મોહમ્મદ ઇઝહાર જે અકાઉન્ટ હોલ્ડર છે એ છે, પછી બીજો આરોપી છે મોહમ્મદ સુમેર, ત્રીજો આરોપી છે મોહમ્મદ ઉવેશ. તે 3 આરોપી તો બેઝિકલી જે મોહમ્મદ ઇઝહાર છે એ અકાઉન્ટ હોલ્ડર છે, એમના ખાતામાં કુલ 2 લાખ રૂપિયા આવ્યા હતા અને પોતાની અકાઉન્ટ આપવા માટે એમને કમિશન પણ મળી હતી. અને એમના ઉપરના જે 2 વચેટિયા છે એ મોહમ્મદ સુમેર છે અને મોહમ્મદ ઉવેશ છે. અને બંનેના ઉપરનો જે આરોપી છે અત્યારે ફરીદાબાદ જેલમાં છે, એમને પણ ટ્રાન્સફર વોરંટ મારફતે અહીંયા લાવવામાં આવશે. એ 3 આરોપીઓ કમિશન માટે પોતાના બેંક અકાઉન્ટ આપતા હતા. આજે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની, અને જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની જો સર્વર છે એ સિંગાપોરમાં છે. તો ખરેખર જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો ઇન્ડિયાની બહાર બેસીને પછી આરોપીઓને અહીંયા સોશિયલ મીડિયા મારફતે એ લોકો ટ્રેપ કરે છે. તો હું લોકોને અપીલ કરું છું કે અગર કોઈ પણ તમને શોર્ટકટ મનીનો લાલચ આપે કે તમે અગર આમાં ઇન્વેસ્ટ કરશો તો તમને સારો નફો મળશે, મહિનામાં મળી જશે, તો મહિનાનું આટલું ટકા નફો મળશે, તો એવી કોઈ ટ્રેપમાં આવતા નથી. અને સોશિયલ મીડિયા અથવા તો ટેલિગ્રામ ઉપર સંપર્ક થયેલા માણસ ઉપર વિશ્વાસ નથી કરતા અને કોઈ પણ અજાણ્ય બેંક અકાઉન્ટમાં તમારો પૈસો નથી ટ્રાન્સફર કરતા. તમારી જે આખી પૂંજી છે, લાઈફ ટાઈમની સેવિંગ્સ છે, એ તમામ આમાં જતું રહેશે. અને એ લોકો મોટાભાગે આંતરરાષ્ટ્રીય ગેંગ તરીકે ઓપરેટ કરે છે અને અમે લોકો પણ એમાં રિકવરી આપી શકાય એ અઘરું છે. તો એટલા માટે તમે અગર સતર્ક રહેશો તો તમારો
તમારી સાથે કદાચ સાયબર ફ્રોડ નહીં બનશે.